હવે વાત કરવાની એ હતી કે ચણિયાચોળી મૂવીના કલેક્શન વિશે. કલેક્શન ના આંકડા બે જગ્યાએથી અલગ અલગ આવી રહ્યા છે. તો એવું કહી શકાય છે કે બે જગ્યાએથી અલગ અલગ આંકડાઓ આવી રહ્યા છે કલેક્શનના. એક આંકડો એક આંકડાઓ જે છે જે આવી રહ્યા છે આનંદ મોશન પિક્ચર દ્વારા. જી હા, જે એમના પ્રોડ્યુસર કહી શકાય, મેકર્સ તરફથી આવી રહ્યા છે આંકડા, અને બીજા આંકડાઓ છે કે જે એક વેબસાઇટ પરથી જે મૂળભૂતપણે કે સૌથી વધારે આંકડાઓ જે ઇન્ટરનેટ ઉપર અત્યારે ચાલી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર અત્યારે ચાલી રહ્યા છે, ઉપર વધારે ચાલી રહ્યા છે એ આંકડાઓ, અને એક તરફ છે મેકર્સના આંકડાઓ. જો બંનેની અંદર આપ જમીનનો ફેર છે એવું જ કહી શકાય છે અત્યારે, કેમ કે જોવા પરથી મને એવું લાગી રહ્યું છે કે મેકર્સ તરફથી કંઈક અલગ અલગ આંકડાઓ આવ્યા છે, અને જે અત્યારે બહાર ફરી રહ્યા છે એ કંઈક અલગ જ આંકડાઓ અત્યારે ફરી રહ્યા છે. તો હવે કોણ સાચું છે કોણ છૂટું છે એનો તમારે હવે તો ફેસલો કરવાનો રહ્યો. બાકી હું તમારી સામે બંને આંકડાઓ અત્યારે રાખી રહ્યો છું 5 દિવસના. 1, 2, 3, 4 અને 5. 5 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે ચણિયાચોળી મૂવીના. પ્રભાવશાળી એનું કલેક્શન રહ્યું છે એવું કહી શકાય છે. બાકી તો પ્રભાવશાળી ઓડિયન્સે રિસ્પોન્સ તો ઘણો એવો સારો આપી દીધો છે ચણિયાચોળી મૂવીને. દિવાળીના તહેવારોની અંદર જે રજાઓ છે તેની અંદર ઓડિયન્સે ભરપૂર પ્રેમ દેખાડ્યો છે ગુજરાતી મૂવીને. એ આપણને દેખાઈ આવે છે. બોલિવૂડ તરફથી ઘણી મૂવી આવી હતી, તેમ છતાં પણ ગુજરાતી મૂવીને આટલો પ્રતિસાદ સારો એવો મળ્યો એ ગુજરાતી સિનેમા માટે ઘણા અર્થે સારી વાત કહી શકાય છે. તો હવે આંકડાઓની વાત કરીએ, કલેક્શનની વાત કરીએ કે ઓડિયન્સ કેટલી હજુ સુધી જકડાઈ રહી છે આ મૂવી સાથે, અને કેટલું આપણો હજુ લાર્જ થઈ શકે છે આ મૂવી નો ફૂટ સ્ટેપ છે એ જાળવી રાખે છે. કેટલો મોટો છલાંગ હજુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરફથી, ગુજરાતી સિનેમામાં કેટલો મોટો આંકડો એ લગાવી શકે છે એનું પણ આપણે થોડું નજર કરીએ તો પહેલા 2 દિવસની આપણે વાત કરી હતી જે 3 કરોડનો આંકડો ગયો હતો. પણ એના પછી શું? તો એના પછી આપણે ત્રીજો, ચોથો અને પાંચમો 3 દિવસની વાત કરીએ તો 1 કરોડ અને 71 લાખ રૂપિયા ત્રીજા દિવસે, ચોથા દિવસે 1 કરોડ અને 90 લાખ રૂપિયા, પાંચમા દિવસે કલેક્શન ગયું 2 કરોડ અને 3 લાખની આસપાસ. જે આંકડાઓ જે આપી રહ્યો છે એ મેકર્સ તરફથી જે આવ્યા છે એની વાત કરીએ તો આંકડો ગયો છે. મેકર્સ દ્વારા જે આંકડાઓ અને આપણને આપી રહ્યા છે તે આ છે કે 2 કરોડ પ્લસનો આંકડો પાંચમા દિવસે એમણે પાર કરી દીધો છે ચણિયાચોળી મૂવી. મેકર્સ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે. હા, તો હવે મેકર્સ દ્વારા જે આપણને આંકડાઓ આપ્યા છે બધા જ આંકડાઓને કુલ ટોટલ થાય છે 8 કરોડ અને 63 લાખ રૂપિયા. આ મૂવી એ ટોટલ કમાણી કરી છે બોક્સ ઓફિસ ઉપર. બીજા જે કલેક્શન આવ્યા છે જે અત્યારે માર્કેટની અંદર વધારે ચાલી રહ્યા છે તેની વાત કરીએ તો જે વેબસાઇટ ઉપરથી બધા લે છે એ જ વેબસાઇટ ઉપરથી આપણે આંકડા આવ્યા છે, અને જે અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર, યુટ્યુબ પર વધારે ચાલી રહ્યા છે એ આંકડા ઉપર થોડી નજર કરીએ તો એની અંદર થોડા અલગ જ વેની અંદર આપણને બતાવી આવે છે, કેમ કે આનાથી વિરુદ્ધ કહી શકાય કે એવા આંકડા છે એની અંદર. પહેલા દિવસે 1.20 કરોડ, 1 કરોડ અને 20 લાખ, બીજા દિવસે 1 કરોડ અને 30 લાખ, ત્રીજા દિવસે 1 કરોડ અને 35 લાખ, ચોથા દિવસે માત્ર 93 લાખ રૂપિયા ચોથા દિવસે, અને પાંચમા દિવસે 1 કરોડ અને 50 લાખ, 1.5 કરોડ. હવે આ ચોથો અને પાંચમા દિવસે થોડું ઓકવર્ડ લાગે છે મને, કેમ કે જ્યાં મેકર્સ 1 કરોડ પ્લસના આંકડા વધારે બતાવી રહ્યા છે. 1 થી 4 ની અંદર તો 1 થી 4 ની અંદર તો 1 કરોડ પ્લસના આંકડા ગયા છે બધા જ, પણ અહીંયા ચોથા દિવસે જે આવે છે એ માત્ર 93 લાખ રૂપિયા છે. તો મેકર્સ દ્વારા જે આપણને બતાવવામાં આવ્યું છે કે 1 કરોડનો આંકડો પણ પાર કરી લીધું છે. તો એનું આખી રીઝન ક્યાંથી અમે આંકડા લીધા છે અને એનું શું છે એ વસ્તુ એ આપણને ક્યાંય ખબર નથી કે એક્ઝેક્ટલી મેકર્સનો દાવો આજે છે 1 કરોડ પ્લસ જે બતાવવામાં આવે છે એમના તરફથી. તો શું એ સાચું છે, કાં તો પછી આ આપણને જે આંકડો આવ્યો છે એ સાચો છે, તો ખોટું કોણ છે આ બંનેમાંથી? એ અત્યારે વિચારવા જેવો એક વાત રહી છે. અને જે પાંચમા દિવસની વાત કરીએ તો 1.5 કરોડ આંકડો જે આની અંદર બતાવવામાં આવ્યો છે, આજે કલેક્શન ઇન્ટરનેટ ઉપર ફર્યા છે 93 જે 1 કરોડ 1.5 કરોડની આસપાસનો આંકડો જે બતાવવામાં આવી રહ્યો છે અત્યારે ઇન્ટરનેટ પર જે ફરી રહ્યા છે આંકડા એ પ્રમાણે 1 કરોડ અને 50 લાખ રૂપિયા જે આંકડો છે તે જ્યાં આગળ જે મેકર્સ છે એમના દ્વારા આપણને આંકડો બતાવવામાં આવી રહ્યો છે 2 કરોડનો પાર. પાંચમા દિવસે 2 કરોડનો પણ આંકડો પાર કરી લીધો છે આ મૂવીએ, કે 2 કરોડનો પણ આંકડો પાર કરી લીધો છે. તો પછી અહીંયા જે અત્યારે ઇન્ટરનેટ પર જે આંકડો ફરે છે 1.5 કરોડ ઉપરનો આંકડો, 1.5 કરોડની આસપાસનો આંકડો જે ફરી રહ્યો છે તે શું સાચો છે કે ખોટો છે? શું મેકર્સ દ્વારા જે આપવામાં આવ્યો છે એ સાચો છે કે એ ખોટો છે? ઘણા એવા સવાલો છે આ કલેક્શન ઉપર. હવે કલેક્શનના આંકડાઓ કયા સાચા છે અને કયા ખોટા છે? જે ઇન્ટરનેટ પર અત્યારે ફરે છે એ સાચા છે કે પછી જે મેકર્સ દ્વારા અત્યારે ઇન્ટરનેટ ઉપર મૂકવામાં આવ્યા છે એ સાચા છે? તો બંનેમાંથી સાચો આંકડો કયો છે
એ આપણને હવે થોડું ગૂંચવણની અંદર મૂકી ગયો છે કે એક્ઝેક્ટલી કેટલું કલેક્શન થયું છે. જો આપણે ઇન્ટરનેટ ઉપર જે આંકડાઓ અત્યારે ફરી રહ્યા છે બધાની અંદર, જે ઇન્સ્ટાગ્રામ ઉપર જે ફરી રહ્યા છે એ આંકડાઓ આપણે મલ્ટિપલ કરીએ, ટોટલ કરીએ, તો એ આંકડાઓ આપણને લઈ જાય છે 6 કરોડ અને 28 લાખની આસપાસનું આપણને કલેક્શન બતાવી રહ્યું છે. 6 કરોડ અને 28 લાખ રૂપિયા ટોટલ કલેક્શન મૂવીનું, ચણિયા ચોળી મૂવીનું ટોટલ કલેક્શન થયું છે 6 કરોડ અને 28 લાખ રૂપિયા. અને અહીંયા જે બતાવવામાં આવ્યું છે મેકર્સ દ્વારા, એ ટોટલ કરીએ તો 8 કરોડ પણ આંકડો પાર કરી દીધો છે. 2 કરોડનો ડિફરન્સ આવી રહ્યો છે, આટલો મોટો ડિફરન્સ. તો હવે આંકડાઓ કયા સાચા છે જે મેકર્સ દ્વારા આપવામાં આવ્યા છે, એ આંકડાઓ સાચા છે યા ફિર આ જે આંકડાઓ છે, જે તમે કહો કે એક્ઝેક્ટલી કયો આંકડો સાચો છે? કેમ કે મને એક્ઝેક્ટલી નથી ખબર પડી રહી કે મેકર્સ દ્વારા આંકડાઓ આ ક્યાંથી આવે છે અને મેકર્સ દ્વારા શું આંકડાઓ આપી રહ્યા છે તે તદ્દન સાચા છે યા ફિર જે અત્યારે બીજી જે ઇન્સ્ટાગ્રામ જે પોસ્ટ ઉપર જે અત્યારે બતાવવામાં આવી રહ્યા છે એ એક્ઝેક્ટલી કયા સાચા છે? કેમ કે કદાચ ફેર આવે તો પણ એ એટલો બધો ફેર ના આવવો જોઈએ, કેમ કે અહીંયા 2 કરોડની આસપાસનો ફેર આવી રહ્યો છે. તો કયા આંકડા એક્ઝેક્ટલી સાચા છે અને કયા આંકડા એક્ઝેક્ટલી ફેક છે આપણી સામે, એ ખબર નથી. તો આંકડાઓ તમારી સામે મેં રાખી દીધા છે. હવે કયા એક્સેપ્ટ કરવા કે કયા ના કરવા એ તમારી મરજી છે. તમે કયા એક્સેપ્ટ કરી શકો છો કે મેકર્સ દ્વારા ખોટું કહેવામાં આવી રહ્યું છે યા બીજી કોઈ પેજ દ્વારા ખોટું કહેવામાં આવી રહ્યું છે? તો હવે સવાલ એ છે કે એક્ઝેક્ટલી કયું સાચું છે, કાં તો પછી વર્લ્ડ વાઇડ કદાચ વાત થઈ શકી હોય કે વર્લ્ડ વાઇડ આનો આંકડો 8 કરોડની આસપાસ પાર કરી રહ્યો છે, એવું કહી શકાય છે. અને જે બીજી પેજ ઉપર જે આપણને બતાવવામાં આવે છે માત્ર ઇન્ડિયા નેટ લેવલની વાત કરવામાં આવી હોય કે 6 કરોડનો આંકડો ઇન્ડિયા નેટ લેવલે પાર કર્યો છે અને વર્લ્ડ વાઇડ કદાચ પાર કર્યો હોય 8 કરોડ પ્લસનો પણ આંકડો, એવું બની શકે છે. ઘણા બધા એવા પણ તમને શું લાગે છે કે એક્ઝેક્ટલી કેટલું આંકડો ગયો છે, બજેટ કેટલું છે એ પણ હતું નહીં, હજુ સુધી ખબર નહીં. તો આ મૂવીને બ્લોકબસ્ટર હિટ થવા માટે શું અને કેટલા આંકડાઓ વધુ જોઈશે એ પણ આપણને ખબર નથી. તો અને આ જે મૂવી છે એ કલેક્શનના મામલામાં કેટલી આગળ જઈ શકશે એ પણ ખબર નથી. તો કેટલું હજુ મલ્ટિપલ થશે આનો આંકડો, શું 15 કરોડની આસપાસ જઈ શકે છે લાઈફ ટાઈમની અંદર, એ જોવાનું રહ્યું. સાચા છે ને કયા ખોટા છે અને કયા આપણે એક્સેપ્ટ કરવા અને કયા ના કરવાની સાથે આપણે મળીશું બીજા એક નવા આંકડાઓ સાથે. ત્યાં સુધી તમે પણ કહો કોમેન્ટ બોક્સની અંદર કે એક્ઝેક્ટલી કયા સાચા તમારી દ્રષ્ટિકોણથી છે, કે મેકર્સ દ્વારા આપવામાં આવે એ સાચા છે કે આખી ઇન્ટરનેટ ઉપર અત્યારે જે ફરે છે, ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ દ્વારા ફરે છે એ આંકડાઓ સાચા છે? મેનલી કયા આંકડાઓ સાચા છે તમારી નજરે કહો કે 8 કરોડનો આંકડો પાર આજ દિન સુધી કરી શક્યો છે યા ફિર 6 કરોડ જે બતાવવામાં આવે છે એ આંકડો અત્યારે કલેક્શન અત્યારે પાર કરી દીધું, અને આનું બજેટ પણ કેટલું છે એ તમે પણ કહો છો, તમને પણ ખબર હોય તો. મળે છે કલેક્શન આંકડા સાથે. વધે માત્ર